ભવ સંભવતી ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી હિન્દુ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના ગઢપુર ગોપીનાથજી મહારાજના તાબાનું સ્વામિનારાયણ મંદિર મહુવા બંદરમાં 125 વર્ષ જૂનું આ મંદિર છે. 125 વર્ષથી મંદિરમાં વિરાજમાન ભગવાનના આરતી, ધૂન, કીર્તન, કથા, રાજભોગ, આરતી અને સત્સંગ કરતા હતા. આ દુનિયામાં અનેક પ્રકારના ચોરો છે. કોઈ ખિસ્સા કાતરું છે, કોઈ બેંક લૂંટે છે, કોઈ મકાનમાં ખાતર પાડે છે અને ચોરી કરતા હોય છે. કહેતા દુઃખ થાય છે કે એવી આ મહુવાના સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન ભગવાનની મૂર્તિની રાતોરાત ચોરી થઈ ગઈ. કોઈને પણ ખબર પડી નહીં. મંદિરના શિખરો ઉપરની ધજાઓ પણ ઉતારી લીધી. મંદિરના રસ્તા ઉપર રાતોરાત દિવાલ પણ છણી દીધી. અને સવારે ભક્તો જ્યારે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે તો રસ્તામાં દિવાલ જોઈ છે અને મંદિરની અંદરથી મૂર્તિઓ પણ ગાયબ થઈ ગઈ. મંદિરના શિખરો ઉપરની ધજાઓ પણ ઉતારી લેવામાં આવી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણનો જ્યારે વિનાશ નજીક આવવાનો થયો ત્યારે રાવણને કુબુદ્ધિ સૂજી અને રાવણની બુદ્ધિ બગડી. રાવણ પણ ભગવાન શ્રી ભોળાનાથનો ભક્ત હતો, છતાં રામચંદ્ર ભગવાનના ઘરમાં ચોરી કરવાનું દુસ્સાહસ કર્યું. માતા સતી સીતાજીનું હરણ કરવા માટે રાવણે પણ ભગવા વસ્ત્રો ધારણ કર્યા અને સાધુ રૂપે આવ્યો. માતા સતી સીતાજી સાધુ સમજી ભિક્ષા આપવા જાય છે ને રાવણ સીતાજીનું હરણ કરી ગયો છે. હવે રાવણ મર્યો પણ એકલો નથી મર્યો. રાવણ મર્યો પણ એકલો નથી મર્યો. આખા કુળનો નાશ કરાવીને પછી રામના હાથે રાવણ મર્યો છે. વિભીષણ એક બચી ગયા, કારણ કે તેણે રામજીનું શરણું સ્વીકાર્યું હતું. એ રામજીના ભક્ત હતા. અમુક ભગવાધારીઓ જેટલા દુનિયાને છેતરે છે એટલા બીજા નથી છેતરતા. આવા છેતરનારાઓથી સાવધાન થવાની જરૂર છે. ક્યાં સુધી વિશ્વાસ કરશો ભગવાન અસ્ત્રો પર? સુરતના ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા સામે ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીએ એવો આદેશ આપ્યો કે સૂર્ય ઉગતા પહેલાં સૂર્યનું પહેલું કિરણ પડે ત્યાં સુધીમાં જે આ પથ્થરબાજો છે, જે ગુનેગારો છે એને પકડી પાડો. અને પોલીસ અધિકારીઓને એવો આદેશ આપ્યો કે રાતોરાત પકડી લો. અને પોલીસ અધિકારીઓ પણ સૂતેલા જે ગુનેગારો હતા ઘરની અંદરથી પકડીને બહાર કાઢ્યા છે અને એવા રાતોરાત રિમાન્ડ પર લીધા છે. સૂર્યનું પહેલું કિરણ પડે તો એ ચાલી શકે એવા ન રહ્યા. આવી એને આકરી સજા આપી. અને વળી ગૃહમંત્રીશ્રીએ બુલડોઝર ફેરવવાનો આદેશ આપી. બુલડોઝર ફેરવી ઘણી મિલકતો જમીન દોસ્ત કરી
તોફાની તત્વોમાં ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ. કદી આવું દુઃસાહસ્ય કરવાનું એની ક્યારેય મન ન થાય, એવું એને ન સૂઝે એવું તેવું કાર્ય કર્યું છે. ગૃહમંત્રીજીનું એક સુવાક્ય હતું. ગૃહમંત્રી શ્રીનું એક સુવાક્ય હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો માનની ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને નમ્ર અપીલ છે કે તમારું સુવાક્ય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ તમારા સુવાક્યને સાર્થક કરવાનો સમય આવી ગયો છે. મહુવા બંદર સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત ભગવાનની મૂર્તિને કોઈ પણ જાણે નહીં તેમ લઈ ગયા છે. તો મંદિરના શિખરની ધજાઓ ઉતારી લીધી છે ને રાતોરાત મંદિરના રસ્તા પર દિવાલ પણ ચણી દેવામાં આવે છે. તો આવા તત્વો સામે જલ્દી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ સર્વે સત્સંગ સમાજ તરફથી છે. તો હર્ષદ સંઘવીજીને અપીલ કે આની સામે કાયદા પ્રમાણે કલમ લાગુ કરી અને ગુનેગારો સામે કડકમાં કડક પગલાં લે. સુરત ગણેશ પંડાલ પર પથ્થરબાજો પર આકરા પગલાં લઈ બુલડોઝર ફેરવ્યું છે. તો આ ભગવાનની મૂર્તિઓ જ લઈ ગયા છે, ધજાઓ ઉતારી લીધી છે, દિવાલ છણી દેવામાં આવી છે. તો આનાથી બીજો મોટો ગુનેગાર કોણ હોઈ શકે? તો મૂર્તિ ચોરી જનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી છે. મહુવાનો સત્સંગ સમાજ રોષે ભરાયો છે અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની લાગણી દુભાણી છે. તો હર્ષ સંઘવીજી, તમારું આ સુવાક્ય તમે યાદ કરો અને એનો અમલ કરો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમે આ ધર્મસ્થાનોની અંદર પણ આ ન કરવાનું કૃત્ય બને છે, એમાં તમે તમારો કાયદો લાગુ પાડો અને કંઈક પગલાં લો. જે સાધુઓ ન કરવાના કામો કરે છે, મૂર્તિઓ ચોરી જાય છે, તો પણ કોણ એને આવો સાથ સહકાર આપતા છે? કેમ કોઈને પોલીસની કે કોઈ કાયદાઓની બીક નથી? કેમ છડેચોક કાયદાનો ભંગ કરે છે? શા માટે ભંગ કરે છે? કોનું આને પીઠ બળ છે? કોને આનો એનો પાવર છે કે આવું ન કરવાના પગલાઓ ભરે છે? જેને દેશના કાનૂન કાયદાને પણ બીક નથી, કોઈનો ડર નથી, ખુલ્લે આમ કાયદાનો ભંગ કરી ન કરવાના કૃત્યો કરે છે. તો માનનીય શ્રી હર્ષ સંઘવીજીને નમ્ર વિનંતી આપી કે મહુવા બંદરની મંદિરની અંદરથી મૂર્તિઓ લઈ જનારાઓ સામે કડકમાં કડક પગલાં લઈ અને એ મૂર્તિઓ પાછી એ મંદિરમાં સ્થાપિત થાય એવી સર્વે સત્સંગ સમાજની માગણી છે. તો આ માગણીને તમે ધ્યાનમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય આપવા માટે તમને અપીલ કરવામાં આવે છે. ભગવાને તમને આ ખુરશી પર બેસાડ્યા છે, તો આ કાયદો તમારા હાથમાં છે. તો એ કાયદાનો અમલ કરો અને ન્યાય આપો. સત્યને જે માર્ગે ચાલે છે એને તોડી ફોડી અને એને આકરામાં આકરી સજા આપી અને જે ન્યાય માગે છે, જે સત્ય છે, જે ધર્મ છે, એની માટે તમે ન્યાય આપો. એની સામે કાયદા કાનૂન છે, એ કાયદા કાનૂનનો તમે એને આપી અને સત્સંગ સમાજનું કામ કરો. આ તો તમારા હાથની વાત છે. જો તમે આવા કામો કરશો તો ભગવાન તમારા પર રાજી થશે અને ભગવાન તમારા પર રાજી થશે તો તમે ઘણો સમય આ ભગવાન તમને ખુરશી આપી છે, તે તમે એનો સદુપયોગ કરી અને સારામાં સારો ન્યાય આપો અને ભગવાન રાજી થાય એવું કાર્ય કરો. સાચા સંતો ભક્તો રાજી થાય. ભગવાનની મૂર્તિ મહુવા મંદિરમાંથી જે લઈ જનારા હશે એની સામે કડકમાં કડક પગલાં લો અને એ મૂર્તિઓ પાછી મૂર્તિઓ મંદિરની અંદર સ્થાપિત કરે એવી તમને અપીલ કરવામાં આવે છે. તો અમારી વિનંતી માન્ય રાખજો. સર્વ સત્સંગ સમાજ તરફથી અમે તમને
અમારે તમને હાર્દિક અને લાગણી અને વિનંતી કરીએ છીએ કે તમે આની સામે કાયદેસરના પગલાં લો. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત માતા કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય.